કથા વાર્તામાં વિવેક કેમ જરૂરી છે? વિષયથી મુક્તિ પ્રાપ્ત કેવી રીતે કરવી? ભગવાનની ભક્તિ સંબંધી સાધનો કેવી રીતે કરવા? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 2 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જ્યારે ભક્ત ભાવથી કીર્તન કરે છે ત્યારે પરમાત્મા એના ઉપર બહુ રાજી અને પ્રસન્ન થાય છે. કીર્તન એટલે કોઈ પણ વાત શબ્દ જેમાં પરમાત્માનો ભક્તિનો શબ્દ હોય એને કીર્તન કહેવાય અને એ કીર્તનના માધ્યમથી આત્મા પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણી શકે છે, સમજી શકે છે અને યથાર્થ પ્રીતિ કરી શકે છે. અને બીજા જગતના દેહના પંચ વિષયના વગેરે વગેરે જે કંઈ બધા દુઃખરૂપ સુખો છે એનામાંથી જીવ વૈરાગ્યને પામે છે અને મુક્તિને પામે છે. જેને વિષયોથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તેને પરમાત્માનું કીર્તન ગાન ખૂબ જ ભાવથી કરવું. ખૂબ મહિમાથી કીર્તન ગાન કરવાથી પ્રભુ એની ભક્તિ એ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ત્યાગી ગમે ત્યાં દેશ વિદેશમાં કોઈ ભક્તોને ત્યાં થાળ કરવા ગયા હોય, પધરામણીએ ગયા હોય તો તે હરિભક્તની આવક જાવક પરિસ્થિતિ વ્યવહાર વગેરે જોઈ અને વર્તન કરવું જોઈએ. ભક્તો તો આગ્રહ કરતા હોય પરંતુ જેટલું બને એટલું ઓછા પદાર્થથી ચલવી લેવા માટેનું અંગ બાંધવું જોઈએ, એવી સમજણ કેળવી જોઈએ. બાકી ભગવાનના ભક્ત પાસે કોઈ દિવસ માંગ ના કરવું. જો ધ્યાન ન રાખીએ તો લેવૃત્તિ બંધાઈ જાય છે. ત્યાગી અથવા ગૃહસ્થ જે કોઈ કથા વાર્તા કરતા હોય તેને ખૂબ જ વિવેક રાખીને કથા વાર્તા કરવી. ઘણીવાર કથા કરતા હોય પણ જો વિવેક ચૂકાઈ જાય તો આપણા કર્તૃત્વ ભાવના અહમના વેગે કરીને કથા થતી હોય યા તો તે શાસ્ત્રના અર્થ આપણે આપણી રીતે આપણા ગુણને આધીન થઈને કરતા હોય. માટે ખૂબ જ વિવેક રાખીને કથા વાર્તા કરવી તો ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. હંમેશા માણસે સંવાદી થતા શીખવું, વિવાદી થતા નહીં. વિવાદી માણસ દુઃખી થાય છે. આપણે આપણા શરીરની આપણી શ્રદ્ધાની ક્ષમતા પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા એ વિચારીને ભગવાનના ભક્તે વ્રત તપ ધ્યાન ભજન કરવું જોઈએ. પોતે પોતાની ક્ષમતા વિચાર્યા વિના કરવા જાય તો જીવ ઘણી વખત દુઃખી થાય. અને ભગવાનના ભક્તે વિચારવું કે કોઈના વાદે કરીને કે વેગે કરીને કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા ન કરવી. કોઈનામાં સારો ગુણ હોય તો તે આપણે શીખવો. પરમાત્માની ભક્તિ વધુ ને વધુ કરવા માટે એ અંગની પુષ્ટતા થાય એવો ભગવાનના ભક્તે પ્રયાસ કરવો જોઈએ. ભગવાનના ભક્તે મોટા પુરુષની મર્યાદા ખૂબ જ રાખવી જોઈએ. મોટા પુરુષ બેઠા હોય તો એનાથી ઊંચા આસને ન બેસાય, વસ્ત્રે કરીને ઢીચણને બાંધીને ન બેસાય, પગ ઉપર પગ ચડાવીને ન બેસાય, અતિ ખડખડાટ હાસ્ય નો કરાય. શાસ્ત્રાર્થ કરતા હોય અને પોતે જીતે એમ હોય તો પોતે હારીને રાજી થવું. આવી સમજણથી આપણે નાના મોટા અપરાધોથી બચી જતા હોઈએ છીએ. નહીતર જીવ સાધન ઘણું કરે છે પણ બળને નથી પામતો. તમે પરમાત્માની ભક્તિ સંબંધી કોઈ પણ સાધન કરતા હોય પણ ભગવાનની મૂર્તિમાં વૃત્તિઓ બધી એવી તદ્રુપ એકાગ્ર થઈ જવી જોઈએ. પછી દેહાત્મ બુદ્ધિથી માંડીને બધું ભૂલાઈ જવું જોઈએ. એવી રીતે ઘડી બે ઘડી ભજન કરે તો દિવસ બધામાં થયેલા બધા પાપ નાશ પામે છે. મન કર્મ વચને કરીને સભામાં કથા કીર્તન સાંભળવા બેસે તો જીવમાં રહેલા વિકારો નાશ પામે છે. ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે કરીને જીવમાં પ્રકાશ આવે છે અને માયા જગત સંબંધી પંચ વિષય ભોગવે કરીને જીવમાં અંધકાર આવે છે. પ્રકાશ એટલે જાણપણું, જ્ઞાન, સમજણ, શ્રદ્ધા, સાવધાની. મનની અખંડ વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ ભગવાનના ભક્તે હાલતા ચાલતા પ્રત્યેક ક્રિયામાં કરવો.